નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના ખાસ કાર્યક્રમ રાઉન્ડ ધ ટેબલમાં. હું છું આપની સાથે રાધા, મારી સાથે મારા સહયોગી વૈભવી પણ આપણી સાથે જોડાયા છે. રાઉન્ડ ધ ટેબલમાં આ રવિવારે અમે આપને મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ એક એવા વ્યક્તિ વિશેષની સાથે કે જેમણે ખૂબ આજના સમયમાં નામ કમાયું છે. એ ખૂબ નાની વયથી સંઘના સભ્ય તરીકે એમણે સેવા શરૂ કરી હતી અને ત્યારબાદ અત્યારે ધારાસભ્ય અને મંત્રી સુધીની એમની રાજકીય સફર. મંત્રી કાંતિ અમૃત્યા વિશે આપણે વાત કરી રહ્યા છીએ. એમની સાથે આપની મુલાકાત અમે કરાવીશું, એટલે એમની રાજકીય સફરની સાથે સાથે કેટલીક પારિવારિક વાતો પણ અને સાથે સમાજ સેવાના પણ ઘણા એવા કામો કર્યા છે. તો એ તમામ મુદ્દા પર આજે એમની સાથે ચર્ચા કરીશું. કાંતિભાઈ, આપનું ખૂબ સ્વાગત છે રાઉન્ડ ધ ટેબલમાં. બંને બહેનોને ખૂબ આપને મળીને ખૂબ પહેલી વાર મળ્યા, ખૂબ ખુશી થઈ. તમારા જીવનમાં ખૂબ આગળ વધો, ભગવાનભાઈ હું પ્રાર્થના કરું. થેન્ક યુ. કાંતિભાઈ, સૌથી પહેલો સવાલ એ છે કે એ ખુલ્લામનું નામ અત્યારે જોઈએ તો મોરબીના ઘરે ઘરે જે નામથી તમે ઓળખાવ છો કાનાભાઈ, એ નામ લોકપ્રિય લોકોના મોઢે સુધી કેવી રીતે પહોંચ્યું અને એ નામ પાછળની આખી સફર જાણવી છે. મારું ગામ જેતપર, મોરબી તાલુકાનું. જેતપર ગામમાં ભણતા સાથે સેવાકીય પ્રવૃત્તિ, સંઘની પ્રવૃત્તિ, કોઈ દાદાગીરી કહેવાય લડવાની બીજા માટે નાનપણથી આ શોખ હતો. કાનો જેતપર વાળો કહેવાય ગયો, આવેલું અત્યારે. ઓકે, બીજો સવાલ મારો એ, કારણ કે આપ ધારાસભ્ય બન્યા, વર્ષોનો અનુભવ, સંગઠનમાં અનુભવ છે, એની સાથે સાથે સૌથી મોટી વાત એ છે કે આપ મંત્રી પણ બન્યા, એટલે સ્વાભાવિક રીતે લોકોને અપેક્ષાઓ પણ વધી જાય આપના મત વિસ્તારમાંથી. એટલે મારે હવે એ જાણવું પણ છે કે આટલો સમય વીતી ગયો, ધારાસભ્ય અને મંત્રી તરીકેની જવાબદારી જ્યારે આપ સંભાળી રહ્યા છો, આપના મતે અથવા પ્રજા જ્યારે આપને કહેતા હોય એમાં બંને આવી ગયા, પક્ષના સભ્યો પણ આવી ગયા અને વિપક્ષના સભ્યો પણ આવી ગયા. કામની જ્યારે વાત કરી હોય ત્યારે કેટલા કામ આપે પૂર્ણ કર્યા અને હજી પણ એવું લાગે છે કે અમુક બાકી રહી ગયા છે, તો એ કયા કામ છે? બેન, પહેલા તો હું આપને કહું કે મેં મારા જાહેર જીવનમાં આજે 45 વર્ષ થયા. 1982માં હું જાહેર જીવનમાં આવ્યો. ત્યારથી વિરોધ પક્ષમાં કામ કર્યું, સરકારમાં કામ કર્યું અને મંત્રી તરીકે કામ કર્યું. કામની સિસ્ટમ હોય કે જે કામ તમે હાથમાં લ્યો એ કરવાનું, વચન નહીં આપવાના ખોટા. મેં કોઈ દિવસ મારી ભાષણમાં વચન નથી આપ્યા. વચન વહીના હું જીતો. ગઈ વખતે પણ હું, અમારા મેરજાભાઈ હતા ને મને બે ત્રણ બહેનોએ પૂછ્યું કે તમારું વચન શું? મેં તો બસ કાનાભાઈ બહાર નીકળે એટલે કાનાભાઈ. ચૂંટણી પછી કામ કરવાની ફરજ હોય છે. વિરોધ પક્ષમાં કામ કર્યું ત્યારે પણ હું નાનું કામ કરતો, કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરું, રેશન કાર્ડની કરું. તાલુકા પંચાયતમાં હું વિરોધ પક્ષમાં રહ્યો, ત્યાં પણ હું કામ કરતો. ધારાસભ્ય તરીકે પણ એટલું બધું કામ કરતો. પ્રવાસ દર 3 મહિને, ગામડાનો કરવા 4 મહિને. નાના મોટા પ્રશ્નો હોય તો એક પ્રશ્ન માટે 25 વાર જવાનું, કામ કરવાનું અને કામનું ડેવલપમેન્ટ કરવાનું અને ડેવલપમેન્ટ લક્ષથી કરવાનું. એટલે એ મારો સ્વભાવ છે અને લગભગ મારી આ 7મી ટર્મ છે. એક ટર્મ હું હાર્યો, ત્યારે પણ હાર્યા પછી પણ સત્તા વિના કામ કરતો હતો. સત્તા હોય તો હું કામ કરે, એટલે સત્તા વિના પણ એટલા બધા કામ કર્યા કે ચાલુ ધારાસભ્યથી વિશેષ. એટલે કોઈ પણ વસ્તુ જાહેર જીવનમાં આપના દ્વારા મારો એક સંદેશો હોય કે લક્ષ્ય રાખી અને કામ કરી અને પ્રજાના દિલ જીતવા માટે તો પેલા 2 વસ્તુ જોઈએ કે સત્તા આવ્યા પછી અહમ ન હોય, પૈસા આવે પછી વાયડિંગ ન હોય, નોર્મલ રહેવાનું. કોઈ પણ માણસ આપણા પાસે આવ્યો હોય તો ક્યાંયથી આવ્યો હોય, 5 કલાક મુસાફરી કરીને આવ્યો હોય, એનું કામ લઈને આવ્યો હોય, એ કામ તરત એને આવે એટલે બિહારો, મહેમાન ગતિ કરો, એનું તરત કામ થાય તો એ માણસને પણ સંતોષ થાય. અમે 2 જ વસ્તુ જોયું. અમે પણ નાનપણમાં આવતા, 2 વાર આવ્યા કામ ન થતા તો અમે મનમાં ઉકળાટ આવી જતો કે આ માણસો કામ નથી કરતા. એટલે એ યાદ રાખીને જાહેર જીવનમાં હું કામ કરું છું. ઓકે, કાંતિભાઈ, 2 સવાલ એક સાથે આપને પૂછવા છે કે ફેમિલી બેકગ્રાઉન્ડ બિઝનેસનું, તો રાજનીતિમાં પ્રવેશ ક્યારે અને કેવી રીતે કર્યો? અને બીજો સવાલ એ કે આરએસએસના સંઘની એ સેવાથી શરૂ કરી મંત્રી પદ સુધી તમે પહોંચ્યા છો, તો એમાં કાંતિ અમૃત્યા કેટલા બદલાયા? કારણ કે અત્યારે ઘરે ઘરે કાના તરીકે તમે ઓળખાવ છો, કાનાભાઈ તરીકે. જ્યારે પદ પ્રાપ્ત થાય ને ત્યારે લોકો તમને બહુ રિસ્પેક્ટથી બોલાવવા માંડે કે કાંતિભાઈ અમૃત્યા, અને હજી લોકોના મોઢે તમારું એ જ નામ છે. તો તમે કેટલા બદલાયા અને એ શરૂઆત ક્યાંથી? કાંઈ બદલાણું નથી. જે જેતપરમાં ભણતો ને એ જ મારે કામ કરવાનું સિસ્ટમ. ત્યારે પણ એવું જ કામ કરતો. બહુ તમને કહેતા મને આનંદ થશે કે મારા જીવનમાં લક્ષથી જ હું કામ કરતો.
ગમે એવો સમય હોય, સારો સમય હોય, ખરાબ સમય હોય, ક્યારે મોડું પડવાનું નહીં. અને એક જ લક્ષ્ય, માણસ આવે એનું કામ કરવાનું. નાનપણમાં કરતો, ધારાસભ્ય ત્યાં પછી કરતો, નહોતો ત્યારે પણ કરતો, પણ લક્ષ્યથી હાલો. વિકાસ, આજે મોરબીનો વિકાસ તમે આપજો. ઉદ્યોગની દ્રષ્ટિએ 5 લાખ માણસો બહારના કામ કરે, 3000 ઉદ્યોગો છે, 3000 ઉદ્યોગો છે. તો ઉદ્યોગની દ્રષ્ટિએ કામ કરવાનું, સેવાકીય પ્રવૃત્તિ કરવાની, વિકાસના કામ કરવાના, કામની ક્વોલિટી, સેવામાં એવી અમે રોયલ્ટી મેળવીએ કે અમે નક્કી કરી એ પ્રમાણે સેવા થાય. અને અમારા પાસે ટીમ, સેવાકીય ટીમ છે, ઉદ્યોગની ટીમ છે, કાર્યકર્તાની ટીમ છે, એ વર્ષોથી જે ટકી છે. મારા જીવનમાં પહેલી વાર હું ચૂંટાણો હોય, એ જે ટેકેદાર ટેકો આપ્યો હોય, એમાં ક્યારેય પણ તિરાડ પડી નથી. તિરાડ પડે તો એનું મંથન કરવું, કેમ તિરાડ પડી, તો હું એને મંથન કરીને હું એને સ્વીકારવું, એને ફોન હમેથી કરવું હોય. આ પછી ચૂંટણી પછી કોઈ મતદાર હોય, મત આપ્યા ન હોય, એ ક્યારેય પણ લક્ષ નથી રાખતો. બધાનું કામ કરવાનું, એક જ લક્ષ રાખવું કે મોરબી જિલ્લામાં જે માણસોને નુકસાન કરે, ગુંડાગીરી કરે, એ જ મારા દુશ્મન. એ ગુંડાગીરી મૂકી દે એટલે મારો દુશ્મન મટી ગયો. એવો કોઈ સંઘર્ષ, કારણ કે અત્યાર સુધી સંઘર્ષો તો ઘણા બધા આવ્યા હશે, પણ જીવનમાં અમુક ક્ષણ એવી હોય કે જયારે આજે પણ આપણે યાદ કરીએ, કદાચ આંખમાંથી આંસુ આવી જાય અથવા એવો વિચાર આવે કે આ એક ક્ષણ જો મેં પાર કરી લીધી છે તો હવે તો બધું જ શક્ય છે. એટલે એવો કોઈ સંઘર્ષ જે આજે પણ આપને યાદ આવે? સંઘર્ષમાં જ મજા આવે, સંઘર્ષમાં આંસુ આવવાનો જોઈએ. આપના દ્વારા મારા ગુજરાતની તમામ ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે જીવનમાં સંઘર્ષ આવે, ભગવાન દીએ સંઘર્ષ. સારા દિવસો ભગવાન દે, સંઘર્ષ ભગવાન દે. આપણે કઈક એ ભાવનું કઈક ચૂકવવાનું છે તો સંઘર્ષ આવે, તેમાં આંગળે નહીં પડવાનું, મોરું નહીં પડવાનું. સંઘર્ષ તો મારા જીવનમાં આજીવન કેદ આવી હતી. સાચી રીતે લડ્યો હતો ત્યારે પણ મારા ભેગી પ્રજા હતી. હું છૂટ્યો 50,000 માણસ રાહ જોતા હતા. હું અંદર જેલમાં ગયો તો મારા વાહે 1.5 લાખ માણસો ભેગા થયા હતા રાજકોટમાં. હું સાચો હતો. સંઘર્ષ આવેથી સંઘર્ષમાં બી નહીં જવાનું, સંઘર્ષમાં આપણું કામ કરવાનું. તો સંઘર્ષમાં મને અત્યારે કેન્સર આવ્યું તો મને કઈ હે જ નહીં, છે જ નહીં. હવે ઓપરેશન કરી નાખ્યું, હવે આપણે આપણું કામ કરો, એમાં કઈ છે જ નહીં. મનથી મક્કમ તમે હોય તો જીવનમાં તમને કાંઈ તકલીફ નથી. સેવાકીય પ્રવૃત્તિ કરો, રાજકારણમાં સારી રીતે નીતિથી કામ કરો. રાજકારણમાં 2 વસ્તુ છે કે 30 વર્ષથી જે નાના છે ભાઈઓ, એને ખબર નહોતી અગાઉનું રાજકારણ શું હતું, અને અમે તો આ 63 વર્ષ થયા, 2 જોયું. પેલાનું રાજકારણ જોયું, તમે આપ ઘરે જઈને પૂછશો પપ્પાને મમ્મીને તો એ 30 વર્ષ પહેલાની વાત કરશે, તમને નવાઈ લાગશે. કેટલી મનીમાં પોકેટમાં કેટલું પૂરું કરતા. લાઇટ કઈ વહી જતી તો લાઇટું બત્તીથી ભણતા, કામ કરવાની કલાકો કેટલી હતી, કેટલું મહેનત કરતા. એ તમે ઘરે વડીલો હારે બેસી અને તમે જો વાત કરો તો અત્યારના જમાનામાં આપણા ભાઈઓ કે બહેનો ભણતા પૈસા વાપરવાના, કોલેજે જઈને જલસા કરવાના. તો એને પણ મારો એક સંદેશો હોય કે જીવનમાં 30 વર્ષ પહેલા જે હતું અને અત્યારે છે એને ટકાવવા માટે ખૂબ મહેનત કરવી પડે. અહીંથી આપણે ફોરેનમાં ભાઈઓને મોકલી બહેનોને તો એ ભણતા નોકરી કરે એક નથી કરતા. તો આ ગુજરાતમાં કે ભારતમાં એ ઓછા માણસો હોય, પણ આપણા દ્વારા મારો સંદેશ હોય કે ભણતા પણ કામ કરો. જીવનમાં 24 કલાક આપી છે તો 24 કલાકમાં આપણે 12 કલાક તો કામ કરી આપીએ, તો ભણવાનું 6 કલાક હોય. ભણતર સાથે ગણતર આવશે ને તો એનું ભવિષ્ય ઉજળું હશે. ઓકે, તમે હમણાં વાત કરી કે જ્યારે આ સમાચાર આવ્યા કેન્સરના, તો એ વખતે એટલે એ સમય શપથ લેવાનો પણ સમય અને કદાચ એ જ સમયગાળામાં તમને આ સમાચાર મળ્યા છે, તો તમે કેવી રીતે એ મેન્ટલી હેન્ડલ કર્યું? કારણ કે જો અત્યારે લોકોને આ સમાચાર મળે ને તો અડધા તો ત્યાં જ હારી જાય કે ઓહો આટલું બધું છે. તો એ કેટલી મજબૂતાઈથી તમે એનો સામનો કર્યો? તમને નવાઈ લાગશે કે જયારે મને ખબર પડી ને મંત્રી બન્યા પહેલા 10 દી ખબર પડી. મંત્રી બન્યા પહેલા 10 દી મંત્રી બન્યો ત્યારે મારા ડોઝ ચાલુ થઈ ગયા હતા. ડોઝ પેલા 7 ડોઝ લીધા. માણસ ડોઝ હાથ પૂરા કરે એટલે બહાર જ ન નીકળ્યા કરે. તો હું બોમ્બે ડોઝ લેવા જઉં, ડોઝ લઈ કેમો લઈ અને બીજે દી હું કામે ચાલી જતો. કચ્છમાંથી જીતો અહીં રાતે પહોંચું, સવારે બોમ્બે જવું. કચ્છનો પ્રભારી હતો. એક દી પણ 15 દી ડોઝ લેવા જતો, 15 દી એક દી આરામ કર્યું. હજી પણ હતો ઓપરેશન કર્યું, 1.25 મહિને હું કામે લાગી ગયો. એટલે મારો તમામ ભાઈઓ બહેનોને સંદેશો હોય કે જીવનમાં તમને તકલીફ પડે, આર્થિક તકલીફ પડે તે મોરું નહીં પડવાનું, કામના કલાકો વધારી દો. માનસિક રીતે તકલીફ પડે તો મક્કમતાથી કામ કરો. અને માંદગી આવે
એ કુદરત ઉપર ભરોસો રાખો, મનથી મક્કમ રહ્યો, દવા અને દુઆ બે કામ કરશે. આ 100%. એમાં કોઈ તકલીફ ન પડે. મારા મનથી 50% ભાંગી જાય. બીજું મારી નમ્ર વિનંતી એક આપના દ્વારા સંદેશો આપો, તમામ મારા ભાઈઓ ડોક્ટરો, ભગવાન સામે એક ડોક્ટર હોય, ભગવાને તમને ડોક્ટર બનાવ્યા, તો ક્યારે પણ મનુષ્યને ખોટા દવા દઈને કે ખોટા ચહેરા કર્યા વિના જો તમે સાચી સારવાર કરશો તો તમારું લક્ષ્ય પણ આગળ વધશે અને તમને પરિવારને ફાયદો થશે અને ભગવાનના દરબારમાં સારું લખાશે. અચ્છા, આપે જે વાત કરી અને વર્ષોનો અનુભવ આપનો છે, આપણા છેલ્લા કેટલાય વર્ષોથી આપણે એ પણ જોઈ રહ્યા છે કે ધારાસભ્યો છે એ અધિકારીઓ સામે ઘણી વખત ખુલીને આવતા હોય કે અમે એમને કહીએ છીએ, જ્યારે પણ બેઠક મળતી હોય, સંકલન સમિતિની બેઠક મળતી હોય, ત્યારે ધારાસભ્યો એ વાત કહેતા હોય કે અમે આ કામ કરીએ છીએ પણ અધિકારીઓ એ નથી કરતા, અથવા એ યોગ્ય કામ જે થવું જોઈએ એ નથી થતું, અને એના જ કારણે અધિકારી હોય કે ધારાસભ્ય એ બંને વચ્ચે જે દબાણ હોય અથવા તણાવની સ્થિતિ હોય એ ઘણી વખત એકદમ સામે આવી જતી હોય. આપ એ મુદ્દે શું માનો છો? અને અધિકારી હોય કે પછી ધારાસભ્ય, એ બંને વચ્ચે સંકલન રહે એના માટે શું થવું જોઈએ? બે ટાઈપના માણસો, રાજકારણમાં પણ ભાવનાવાળા હોય કામ કરવાવાળા, અધિકારી પણ ભાવનાવાળા હોય. માનો 90% અધિકારી ભાવના હોય, કામ જેને કામ કર્યું લેસન કરે, કલાકો હિસાબ ન રાખે, કલાકોનો હિસાબ ન રાખે. માનો કે 5 કલાક નોકરી કરવાની હોય, 11 થી 5 કરવાનું હોય, તો એના બદલે 7 વાગ્યા સુધી કામ કરે, તો મને એવું લાગે કે કામ પેન્ડિંગ ન રહીએ. બીજું જે એનું આપણને પેલા તો અમને ખબર પડી જોઈએ કે કોઈ પણ કામ કરવું હોય તો એને કઈ રીતે કામ પ્રોસિજર થાય એ ખબર ન પડે તો તમારે ઝઘડા થાય. એક વસ્તુ તમને ખબર જ ન હોય, માનો કોઈ પણ વિકાસની વાત આવતી હોય તો માનો હું અત્યારે માનો કોઈ પણ બજેટમાં લીધું હોય, એ બજેટમાં જોબ ડબલ લઈ, તો જોબ ડબલ લીધા પછી કોઈ પણ એક રોડનું કામ કરવું હોય કે ડેમનું કામ કરવું હોય કે એક સ્કૂલનું કામ કરવું, એની કાર્યવાહી કરતા કમસે કમ 8 મહિના થાય, 8 થી 10. એની ટેન્ડરની વિધિ, પછી એને કામ કરવાની ટાઈમ લિમિટ હોય. હવે આપણને ખબર જ ન હોય અને સીધા અધિકારી ઝઘડો કરો, સાચા પોઈન્ટમાં અધિકારી તો અધિકારીને કરવું પડે, નો ડાઉટ. 90% અધિકારી, 10% એવા નબળા અધિકારી હોય તો એના અમે ઘર્ષણ કરવાનું હોય, પણ ઘર્ષણ તમારો વિષય સાચો હોવો જોઈએ, કામની ક્વોલિટીનું ઘર્ષણ હોવું જોઈએ, પ્રજા હેરાન ન થાય એનું ઘર્ષણ હોવું જોઈએ, નાના માણસોને જાજા ધક્કા ન થાય એનું ઘર્ષણ હોવું જોઈએ. તો એવું રહેતું હોય, વિચાર ભેદ હોય પણ મન ભેદ તો ન હોય. ઓકે, જ્યારે ખેડૂતનું આંદોલન જેતપરની વાત કરીએ તો એક મંત્રી તરીકેની તમારી જવાબદારી અને સામે તમારા ભાઈઓ કે જેઓ પણ આંદોલનમાં જોડાયા હતા, મને તમને એ પૂછવું છે કે મંત્રી તરીકે તમે આ બંને સિચ્યુએશન કેવી રીતે હેન્ડલ કરી? કારણ કે એક તરફ પરિવાર છે અને એક તરફ તમારી જવાબદારી છે. મેં પેલા જ બેન કીધું કે સાચી વાત હોય, આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ અમિતભાઈ એ 100% પોઝિટિવ માણસો છે, વિકાસના લક્ષ્યના પોઝિટિવ માણસો છે, પણ અત્યારે જે યંગ લોકો છે 30 વર્ષથી નાના, એ અગાઉની સરકાર જોઈ નથી, અગાઉની કામ કરવાની સિસ્ટમ નથી જોઈ. હું પહેલી વાર 95 ધારાસભ્ય થયો હતો, હું મારો પ્રવાસ હોય તો 32 પ્રશ્ન આવતા હતા ગામના, 32માં હું વર્ષે 3 પ્રશ્ન હલ કરી આપું. પછી માણસો કહેતા કે મારી અહીંયા લગ્ન હોય તો લાઇટ ન જાય ને પાણીની ટાંકો મોકલજો. તમે ઘરે જઈને તમારી મધરને પૂછો તો એને પાણી અઠવાડિયે 1 વાર મળતું, બસમાં બે નાઈ જાતા, બસ 2 કલાક લેટ આવે, બસમાં પંચર પડે. આ 30 વર્ષથી નાના એ જોયું નથી, બરોબર? હવે એ 30 વર્ષથી નાના છે, એ ઉકળાટમાં એ અમુક સાચાવ્યો હોય અને અમુક ખોટા પડખે ચડી ગયા. માનો ખેડૂતનો પ્રશ્ન છે, એમાં 100% મેં અંગત રસ લઈ કેબિનેટમાં ઘણી વાર ચર્ચા કરી. આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ હોય, હર્ષભાઈ હોય, બધાય પોઝિટિવ હતા, ઋષિકેશભાઈ હોય, અમારા કૃષિ મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી, એના મીટિંગ કરી અને અત્યારે જે પ્રશ્ન હતો એના માટે ખૂબ અમે રજૂઆત કરી. મેં પણ અગાઉ બોલ્યો હતો કે બે વચ્ચે મારી સુડી વચ્ચે હોપાણી, મોરબી સ્ટાર્ટ થયું, મોરબી શું કામ સ્ટાર્ટ થયું એની પણ મારે ખુલાસો કરવો હોય કે કચ્છ છે, કચ્છ એમાં પણ આંદોલન હતું 1 મહિનો, ખેડૂતનું આંદોલન. હવે કચ્છમાં જમીનના ભાવ એકરના 20 લાખ રૂપિયા છે, એકરના 15 થી 20 લાખ, 10 લાખ થી 20 લાખ. અત્યારે ડેવલપમેન્ટ થયું યાર, નકર તો 1 લાખમાં એકર મળતું. આ જે 15-20 વર્ષમાં ડેવલપમેન્ટ થયું. ડેવલપમેન્ટ શું કામ થયું કે આ રાજ્યમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થયા, ભૂકંપ પછી 2005 પછી જમીનના ભાવ, સરકાર આવી, ઉદ્યોગ આવ્યા, રસ્તા આવ્યા,
પાણી આવ્યા એટલે જમીનના ભાવ એક વધ્યા. હવે આવ્યું મોરબી જિલ્લો, હા તો મોરબી જિલ્લામાં માનો મારી ગામની વાત કરું તો 30 લાખ રૂપિયા વીઘાના, એટલે એકરના 75 લાખ થાય. મારા ગામથી આગળ જાઓ, પીપળી જાઓ આજુબાજુ ગામમાં, તો વીઘાના 1.5 કરોડ રૂપિયા, એટલે કેટલા 4.5 કરોડ રૂપિયા એકરના થયા. હવે એની જમીનમાં થાંભલા આવે તો ખેડૂતને ઉકળાટ હોય, ખેડૂતનો દીકરો, હા તો ઉકળાટ અમે સરકારમાં છું, પોઝિટિવ થાય એટલું કરવું પડે, મારી જવાબદારી હોય. અને એ જવાબદારી બરોબર નિભાવી મેં, થાય એટલે રજૂઆત કરી, અહીંયા જીવો કર્યું, એ જવાબદારી હોય. એટલે એનો અર્થ એવું જ નહીં ખેડૂત આંદોલન કરતા હોય તો એ આપણા દુશ્મન છે એવું નથી, એને આપણે પોઝિટિવ કરવાના હોય, પોઝિટિવ કરીએ અમે. ઓકે લોકો સામાન્ય રીતે એવું કહેતા હોય કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ ખૂબ સરળતાથી મળી જાય છે, પણ ચૂંટણી પતે એટલે પછી અંતર પણ વધી જતું હોય છે. શું આપ એવું માનો છો આટલા વર્ષોના અનુભવ પછી અને ઘણી બધી જગ્યાએ જ્યારે લોકો આ સમસ્યા લઈને આવતા હોય ત્યારે કે ખરેખર એક લક્ષ્ય હોય જીતવાનું નેતાઓનું, પણ એ લક્ષ્ય પૂરું થઈ જાય એટલે જે બીજું એના પછીનું છે લક્ષ્ય કે જનતાની સેવા કરવાનું એ ભૂલાઈ જાય છે અને સત્તાનો નશો પછી હાવી થઈ જાય છે? બેન સાચું કહું કે ખોટું કહું? સાચું 182 ધારાસભ્યો હોય છે, હમ તો 182 ની ટિકિટ નથી આપતા બીજી વાર કોઈ પણ પાર્ટી, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે ભાજપ હોય. એ બધું સર્વે થાય, તમે ચૂંટણા પહેલા કેવું કામ કરો, પછી ચૂંટણા પછી કેવું કામ કરો, ક્યાં બેહો, ક્યાં કરપ્શન કરો, કઈ રીતે પ્રજાને માઇન્ડમાં રહ્યો, એ બધી નોંધ હોય. મતદારો પાસે નોંધ હોય, પાર્ટી પાસે નોંધ હોય. 182 માંથી 125 શું કામ બદલાવવા પડે? હું 7 ટર્મ થયો, 7 વાર ચૂંટણી લઈ લો, બરોબર. મારો સ્વભાવ સ્ટ્રોંગ છે, એ બધાને ખબર છે, સાચું બોલી નાખવું બધી ખબર છે, પણ નિખાલસથી પાર્ટીને ખબર છે, નેતાને ખબર છે, મતદારોને ખબર છે કે ભાઈ મતદારોમાં હું જે છું એ નોર્મલ છું, ચૂંટણી પછી એ નોર્મલ, અત્યારે નોર્મલ છું, ધારાસભ્ય તો એ નોર્મલ, મંત્રી થયો તો એ નોર્મલ. આજ મને હું મંત્રી થયો તો મારા ડિપાર્ટમેન્ટને સમજી અને ભણતર સાથે ગણતર જોઈ, એ ડિપાર્ટમેન્ટમાં કેમ પ્રજાને ફાયદો થાય, કેમ પાર્ટીની ઇમેજ વધે, કેમ આપણું દેશનું ભલું થાય, કેમ મારા પાસે, હું તો નસીબદારું ખાતું સ્કિલ ડેવલપમેન્ટ અને શ્રમ અને રોજગાર આવ્યું, એટલે અમારે દેવાનું જ હોય. તમે છો, તમે તો સ્કિલ ડેવલપમેન્ટમાં આવી જાઓ, હોશિયાર છો, હવે ભણવા સાથે ગણતર પણ જોઈ. ગણતર તમારા પાસે ન હોય, તમે અહીંથી જાઓ, તમને રસોઈ ન આવડે તો એ શું કામનું? મને કહે તો આવડે રસોઈ તમને બેનોને? શીખવું જોઈએ કે નહીં? મા બાપ શું કહે? આ નહીં કહે પેલા તું બેટા શીખ, કહે એક નથી. કોઈક મહેમાન આવ્યા તો પાણી દેવાનું શીખ. આ બધું ગણતર છે. એટલે ગણતર રીએ. હોદો આવ્યા પછી હોદો મહત્વનો નથી. જે તમારી જે પોઝિશન હોય નોર્મલ રહેવાનું, મળવાનું, નોર્મલ કામ કરવાનું. તો મને એવું લાગે છે કે પ્રજાને પણ કોઈ નેતાને બદલાવા નથી અને પાર્ટીને બદલાવા નથી. અને ઓટોમેટિક તમે અભિમાન આવી જાય એટલે ઓટોમેટિક તો અભિમાન તો રાજા રાવણને કઈ પૈચ્યું નથી. એટલે અભિમાન ન હોય, પૈસાનું અભિમાન ન હોય, સત્તાનું અભિમાન ન હોય, તો મને એવું લાગે કે દેશનું ભલું આપણે કરી શકીએ. એટલે મારું પણ આવાને છે નવા યંગ લોકોને, આપ પણ રાજકારણમાં આવો અને આવી રીતે તમારી જે ભવિષ્ય છે એ રાજકારણમાં ખૂબ દેશ માટે કરવાનું હોય, એમાં સારા માણસોની જરૂર છે. અને આવ્યા પછી તમે તમારી પૂરેપૂરી જવાબદારી નિભાવો તો મને એવું લાગે છે કે કાંઈ પાર્ટીને કે મતદારોને કંઈ ફેરવાની જરૂર નથી. ઓકે, એક ધારાસભ્ય તરીકે જવાબદારી સીમિત હોય અને સામે મંત્રીની વાત કરીએ તો એ જવાબદારી થોડીક વધતી જાય, તો આ કેવી રીતે મેનેજ કરો છો? પેલા હું ધારાસભ્ય હતો તો મારે મોરબી મારા વિસ્તારનું જ કામ કરવાનું હોય, હા, એ હરોજ આવવાનું હોય. દર સોમ મંગળવારે અમે આટા મારી, કાગળ લખી, ઉઘરાણી કરી, વળી 5-6 વાર અમે જીવન ન થયું ત્યારે કંઈક ગરમ થઈ, વિરોધ પક્ષમાં પણ કામ કર્યું. હવે મંત્રી થયા પછી સત્તા આવે, સત્તામાં અમારે અમારું ડિપાર્ટમેન્ટનું કેમ સારું દેખાય, કેમ સારું મળે એ અમારે પ્લાનિંગ કરવાનું. સત્તા વધી, અધિકારી ડાયરેક્ટ અમારે સરકારમાં બેઠા છે તો આખા ગુજરાતનું કામ કરવાનું. આખા ગુજરાતના ભાઈઓ આવે તો આખા ગુજરાતના ભાઈઓને પણ અસંતોષ ન થાય. આખા ગુજરાતના ભાઈઓનું આપણે સાંભળી, એને સારી વાત કરી, આપણી આવે તો એને બેહારી, ચા પાણી પાય, નાનું મોટું કામ હોય આપણને ખબર હોય કે આ કામ થઈ જ જવાનું તો તરત આપણે ફોન કરીને એને કામ આપણને ખબર છે આ કામ નથી થવાનું તો એને પ્રેમથી કહેવાય કે આ કામ તકલીફ વાળું હોય. એ બીજી વાર ગાંધીનગર ધક્કો ન હોય, 3 વાર ધક્કો ખાઈને ના પાડવી, એથી પહેલી જ વાર આપણે કહી દે તો એને એમ થાય કે સાચી વાત છે, નથી થવાનું આપણને ખબર તો પડવી જોઈએ ને. વિકાસની વાત હોય તો મેં કહ્યું વિકાસના કામ કરવાનું. માનો મારા પાસે ખાતું છે સ્કિલ ડેવલપમેન્ટનું અને સૌને રોજગારનું, તો મારે ગુજરાતના મારા ભાઈઓ છે
એનું ભવિષ્ય કઈ રીતે ઘડવું કે જે માણસ કામ કરતો હોય 10માં ફેલ થયો 8માં 9 એને 15,000 મળતો તો એને કેમ 25,000 મળે, એને કઈ રીતે કોર્સ કરાવવા, એથી હોશિયાર હોય તો એને 50,000 મળે. એ સ્કિલ ડેવલપમેન્ટમાં માનો કે હોશિયાર વધારે હોશિયાર એને ફોરેન કઈ રીતે મોકલવા, આ બધું મારા ડિપાર્ટમેન્ટમાં આવે. માનો કે તમે જ છો, ભણતા હોય તમારે આ બેનપણી તમારી હોય, એ 10માં ફેલ થઈ હોય, એ ઉઠી ગઈ હોય, નાના માણસની દીકરી હોય, બેનપણી તો એવું બધા હોય જ નહીં કે પૈસા એને 3-4 વર્ષ એને બોલાવીને આપણે બ્યુટી પાર્લરનો કોર્સ કરાવી દીધો. એને અમે નમો કૌશલ્યમાંથી 12,000 રૂપિયા દેવાના છે. હવે એનું જાતે એ 2 વાર કોર્સ 1 વાર કોર્સ કરે 12,000 રૂપિયા એ આવે ને એની કીટ લઈને કામ ચાલુ કરે. એવી રીતે સીવણનો ક્લાસ કરી નાખી, એવી રીતે કડિયાના છોકરાઓને કડિયા કામ શીખડાવી. માનો ભણતા ફોરેનમાં ભણતા આપણે કામ કરતા હોય એમાં આ જ પણ માનો અમારી આઈટીઆઈ છે, એમાં નવા કોર્સ કેટલાય લાવવાના છે. માનો કે ફ્રીજ રિપેર કરવાનું હોય, એસી રિપેર કરવાનું હોય, એક મોબાઈલમાં અત્યારે તો ટેકનોલોજી વધી ગઈ છે. પેલા તો લાકડીઓ તાર હતો, કઈ ખબર નહોતી, તો મોબાઈલમાં એની એપ નાખી દઈએ કે હું ભાઈ કોઈ માણસને એસી રિપેર કરું મને ફોન કરજો. એક સુટકેસ લઈ લઈએ, સરકાર અત્યારે પૈસા આપે છે એને જે આપતા હોય 3,000 રૂપિયા 6 એની કીટ લઈને સાંજે એક એસી રિપેર કે 300 રૂપિયા આપવાના. 300 રૂપિયા નાની મોટી વસ્તુ લીધી નાખી આવવાના, સીધા 500 રૂપિયા મળી ગયા. તો આવી રીતે 2-3 કલાકનો જો ઉપયોગ કરે તો ભવિષ્ય માટે એમને પૈસાની કદર થાય, ભણતર સાથે ગણતર પણ થાય. એટલે અભિમાન કોઈ પણ બાબતમાં ન આવવું જોઈએ, કોઈ બાબત. બિલકુલ. બીજો સવાલ મારો એ કે રાજકારણમાં કેમ કે આપણે ટેકનોલોજીની વાત કરીએ એટલે સોશિયલ મીડિયા અત્યારે ખૂબ ચાલે છે. પહેલાના સમયમાં એવું હતું કે એટલો ઉપયોગ નહોતો. અત્યારે એવું છે કે કોઈ પણ ધારાસભ્ય નેતા હોય એ કોઈ પણ કામ કરાવતા હોય તો એ એની માહિતી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર સામાન્ય રીતે મૂકતા હોય છે. હવે સોશિયલ મીડિયા આવ્યા પછી આપને એવું લાગે છે કે રાજકારણમાં એક ઇમેજ મેકિંગ છે અથવા એને મેન્ટેન કરવા માટેની પણ કામગીરી વધી ગઈ છે અને વાસ્તવિક કામ છે એની ઉપર થોડું ધ્યાન ઘટી ગયું છે, એવું લાગે છે આપને? જો મેં હમણાં બેન કીધું જીવનમાં 12 કલાક હોય, 14 કલાકે કામ કરી 12 કલાકે. માનો કે અમારું ઓપરેશન થયું 6 મહિના પછી 12 કલાક કામ કરું, કન્ટિન્યુ 12 કલાક કામ કરું. હવે માનો કે 1 કલાક સોશિયલ મીડિયા માટે કાઢવું પડે. હું મારા જાહેરજીવનમાં સોશિયલ મીડિયા સારું જોતો જ નથી. હું આજ વર્ષોથી હું ધારાસભ્ય છું ને, મારી અહીંયા પેલા કટિંગ આવતા છાપાના, એ કટિંગમાં ખરાબ લખ્યું હોય ને એ હું કાપું અને એ હું રજૂઆત કરું. નેગેટિવ જોવાનું, પોઝિટિવ જોવાનું નહીં. કામ કેટલા થયા એ મહત્વનું નથી, કેટલા બાકી છે એ મહત્વનું. તમે તમારા વિસ્તારમાં હોય કે માણસ આવ્યો હોય એનું કામ બાકી છે એ તમે જુઓ. કેટલું કામ થયું એ વાત કરવામાં આપણો ટાઈમ જાય. સોશિયલ મીડિયામાં સારું જોવામાં પણ ટાઈમ થાય. આપણું શું નબળું આવે એ જોઈને એના ઉપર સંશોધન કરી તો મને એવું લાગે કે સમય આપણે પૂરેપૂરો ઉપયોગ કરી આપીએ. અને એટલા જ માટે કારણ કે અત્યારે આપે જે સૌથી મહત્વની વાત એ પણ કરી હતી કે યુવાઓ પણ રાજનીતિમાં આવે એટલે હવે એક નવા બ્લડની પણ જરૂર છે. આપે ખૂબ સારી વાત કરી અને આપની સંગઠનની કામગીરીથી લઈને અત્યારે મંત્રી પદ સુધીની એ તમામ બાબતો આજે અમને જાણવા મળી છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે આજે જોડાવા માટે અને આ ચર્ચામાં ભાગ લેવા માટે. નમસ્કાર. અને દર્શકો, આ સાથે જ રાઉન્ડ ધ ટેબલમાં હાલ બસ આટલું જ. આવતા રવિવારે એક નવા વ્યક્તિ વિશેષની સાથે ફરી એક વખત મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.